કેવા કેવા ભજનોની અંદર શબ્દ લખ્યા છે સાહેબ, પણ કેટલાને ખબર પડે. આ તો આપ તો બધા ગુણીજન વર્ગ છે, નકર અમુક જગ્યાએ અમારે આવા ભજન ગાતા હોય ને, હમણાં એક ભાઈ આમ બરોબર તૈયાર થઈને નરેશભાઈ, એની દુનિયા અલગ જ હોય. આમ આમ બરોબર. મેં કીધું કેમ આમ આમ હાવ તમે તૈયાર થઈ ગયા, રેડી થઈ? મને રેડી જ હોય ને. પણ મેં કીધું શું? મને કે ભજનમાં ગયો તો એમાં ભજન સાંભળ્યું. મેં કહ્યું એ કે રંગાઈ જાને રંગમાં. તારા બાપ આ રંગમાં રંગાવા નથી કીધું, પણ ભક્તિ કેરા રંગમાં રંગાઈ જાય. સાહેબ અમે કેતા શું હોય ને ઘણા સાંભળે શું. આ જીવનની ખરેખર બહુ કરુણતા છે સાહેબ. આ નાની નાની વાતો હોય પણ એમાં તમે જોજો તો ખરા. હમણાં એક જગ્યાએ કથાકાર બહુ સરસ મજાની આમ થોડાક ઉપદેશ રૂપી વાતો કરતા હતા કે સાહેબ ભગવાને આપણને એટલું સરસ મજાનો માનવ દેહ આપ્યો, કદાચ આપણને કોઈ એક શબ્દ ખરાબ કહે તો એક કાને સાંભળવાનો, બીજા કાને કાઢી નાખવાનો. 2 કાન આપ્યા લોકોએ આમ આમ તાળી પાડી. બીજી વાત એ છે કે આપણને સરસ મજાના ભગવાને 2 ગાલ આપ્યા. આપણી ક્યાંક ભૂલ થઈ જાય તો કોઈ એક ગાલમાં કોઈ વડીલ તમાચો મારે, બીજો ગાલ પ્રેમથી ધરી દેવો. બધા તાળી પાડતા હતા, પણ એક સાહેબ વચ્ચેથી ઉભો થયો. એ કે બાપુ તમે આ બધા ઉપદેશ આપો છો? કે હા. એ કે એક ખરાબ વાત હોય તો એક કાને સાંભળવાની, બીજા કાને કાઢી નાખવાની. કે હા. એ કે એક ગાલમાં તમાચો મારે, બીજો ગાલ ધરી દેવો. કે હા. એ કે કોઈ ડાયરેક્ટ ધૂંબા મારે શું કરવું? બાપુ કે એ તો પછી મારે છેડા નીકળી જાય. સાહેબ આવા માણસો છે અત્યારના સમયની અંદર. એમાં તમારે મારે જીવન જીવવું છે. પણ સાહેબ જ્યાં જ્યાં સમજણની જ્યાં વાતો મળતી હોય, કવિઓના એક એક શબ્દ છે. કારણ કે શબ્દને ક્યાંય હાથ નથી, ક્યાંય પગ નથી. આ શરીર, માનવ શરીરની અંદર તમે જોજો, આ ભગવાને જે બધા અંગ આપ્યા ને, આ જીભ એક એવું અંગ છે એમાં એકે હાડકું નથી, પણ ધારે તો ભલભલા નાટકા ભાંગી નખાવે. આ જીભની તાકાત છે. અને ધારે તો ભલભલાને નમાવી દે. આ જીભનો વિવેક હોય તો. હા. અને તમે જોયું હશે કે આ જીભની અંદર જે કાંઈ ઘા પડે ને, દાંતથી કતરાઈ જાય. તો આ શરીરના બીજા બધા ઘા પડે એટલા જલ્દી રૂજાતા નથી, પણ જીભનો ઘા છે ને એને કદાચ મેડિસિનની જરૂર નથી પડતી, એ તરત રૂજાઈ જાય. પણ કરુણતા એ છે, વાસ્તવિકતા એ છે કે જીભથી નીકળેલા જે શબ્દના ઘા છે અને કોઈકના હૃદયની અંદર જે કેદ થઈ જાય, સાહેબ જીવતા જીવે તેનો શરીરની અંદર પ્રાણ હોય ને ત્યાં સુધી એના ઘા રૂજાતા નથી. ભલામણ આ તમારા ને મારા જીવનની કહાની છે સાહેબ. એટલે શબ્દ એક એક જે કાંઈ મારે તમારે બોલવો હોય એટલે સમજી વિચારીને મારે તમારે બોલવું હોય. પણ અત્યારનો સમય અને જે કવિઓએ ઘણી બધી વાતો લખી છે, આ ભગવાનના મંદિરને માણસો અંદર ગાય છે સાહેબ. હા. અને ત્યારે અમુક અમુક જગ્યાએ તો ભગવાન પણ આમ આમ થઈ જાય કે શું કરવું ભાઈ. હા. ઈ આવે ને એટલે ભગવાન વિચાર કરે, જો મેં બનાવ્યો ઈ આવ્યો. હા. અને ઈ શું કામ આવે? બનાવવા આવે સાહેબ. આ જીવનની બહુ સાચી વાત છે. અમુક અમુક જગ્યાએ તમે જોવો તો આપણે નથી આ ગરબા, પાવલી લઈને હું તો પાવાગઢ ગયો હતો, પાવાગઢ વાળી મને દર્શન દે, નહીં તો મારી પાવલી પાછી દે. એક પાવલી માતાજીને આપે કે દર્શન દેવા, નકર પાવલી પાછી આપી દેવું. આ ખરેખર માણસની આ માનસિકતા છે. અને એમાં આપણે તમારે ને મારે બધું જે કંઈક સરળ જીવન તમારે ને મારે જીવવું છે. બાકી અત્યારે માણસની પાસે કોની પાસે સમય એટલો છે? અને માણસ બધી રીતે એમ કહેવાય કે મુજાતો હોય. માણસ હંમેશના માટે અમારા ભાઈઓને જોયા છે, આપણે પૂછે ભાઈ કેવું છે? નથી મજા. એને ટેન્શન જ હોય કાંઈ. બેનોમાં ક્યારે આવું આવે? બેન તમે જોજો રડતા રડતા હસી કાઢે, એટલે બેનોને એટેક ઓછા આવે. આવે ભાઈ ને આવે નહીં, બેનો લાવે. અને અત્યારે તો બહેનોના જે ખરેખર શોખ વધી ગયા સાહેબ. આ હું કાયમ એક વાત કરું છું, વડીલની વાત, કે આ સમયની અંદર ઘણા એમ કે છે કે રામ રાજ્ય હોય જ નહીં. સાહેબ રામ રાજ્ય છે, આપણા વડીલોનું કેવું છે. પણ એની સામે સમાજના 2 પડદા છે. એ 2 પડદા હટી જાય તો રામ રાજ્ય તમારી ને મારી સામે. એટલે 2 પડદા કયા? તો કે સમાજમાંથી 2 પડદા એ છે કે અમારી બેનમાંથી ફેશનનો પડદો નીકળી જાય અને ભાઈમાંથી વ્યસનનો પડદો નીકળી જાય તો રામ રાજ્ય તમારી ને મારી સામે છે. પણ શક્ય ખરું कि जिसने कभी मच्छर नहीं मारा वो आज मरने जीने की बात कर रहा है. जिसने कभी मच्छर नहीं मारा वो आज मरने जीने की बात कर रहा है. बाप ने कभी मैखाना नहीं देखा लेकिन आज बेटा पीने की बात कर रहा है. હમણાં એક વડીલ મને ફરિયાદ કરવા આવ્યો. મને કે નરેશભાઈ મારો મોટો દીકરો બહુ બગડી ગયો. મેં કીધું શું થયું? મને જવા દો ને ભાઈ, એ જવા દો. પણ મેં કીધું શું બગડી ગયો, શું થયો? મને કે એનો એ પીવાનો લાવે એ તો પીએ જ જાય, પણ હું લાવું એ પી જાય. હવે કોણ બગડી ગયું? હું લાવું એ પી જાય. એટલે
આ ખરેખર જીવનની બહુ મજા જો. અને અમુક જગ્યાએ અમે આવી ક્યાંય વ્યસનની વાતો કરીએ તો મારા દીકરા અમને શાયરીમાં વાત કરે કે હમ નહીં પીતે તો યારો કઈ મોસમ તક નહીં પીતે. વાહ, કે હમ નહીં પીતે તો કઈ मौसम तक नहीं पीते और बैठ जाते तो किसी से कम नहीं पीते. આવી આ શાયરીની અંદર પછી વાહ વાહ કરવી પડે, પણ એને અમારે જવાબ દેવો પડે કે જામ ઉપર જામ પીને से क्या फायदा यारो, ये जाम ऊपर जाम पीने से क्या फायदा यारो, रात को चढ़ेगी सुबह उतर जाएगी, किसी सदगुरु या राम की नाम की प्याली पी बाप तेरा जीवन सफल हो जाएगा. સાહેબ મારે તમારે જીવનની અંદર પ્યાલી પીવી હોય ને તો એવી કોઈ રામ નામની પ્યાલી પી લો સાહેબ. હવે આપણા મહાપુરુષો થઈ ગયા છે સાહેબ, એનું જીવન ચરિત્ર વાંચી અને ક્યારેક કદાચ ઝાંખી થાય ને એક એક ડગલું તમે હું ભરી લેજો સાહેબ, અને જીવનની અંદર સત્કર્મ થઈ જાય ને હા તો આ તમારું મારું જીવન ધન્ય બની જાય. ને અમારા બહેનોની ફેશન, આ બહેનો અમારા કોઈ